A very cheerful morning to one and all present here. Myself અપેક્ષા ગિરાસે. મેં રિસેન્ટલી મારું 12th કમ્પ્લીટ કર્યું છે ને વિચાર્યું કે વાય નોટ યુટિલાઇઝ ધ સમર વેકેશન્સ ઇન લર્નિંગ ન્યૂ સ્કિલ્સ. કેમ કે હવે જેમ જેમ એઆઈ આગળ વધી રહ્યું છે તેમ રેધર દેન ડિગ્રી હમણાં તમારે સ્કિલ્સની વધારે ઇમ્પોર્ટન્સ છે. હવે સ્કિલ્સ તો શીખવી છે બટ એના માટે ઇન્સ્ટિટ્યૂટ જોઈશે. તમે પોતે તો નહીં શીખી શકો. તો ઇન્સ્ટિટ્યૂટ માટે મેં વિચાર્યું કે કઈ ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ રહેશે મારી માટે. ઇન્સ્ટિટ્યૂટ્સ તો બહુ બધી છે. દેન મેં બહુ બધી જગ્યાએ સર્ચ કર્યું, બહુ બધા લોકોને પૂછ્યું, પ્રોફેશનલ લોકોને પૂછ્યું ને મને મોસ્ટલી 90% લોકોએ શું સજેસ્ટ કર્યું? પ્લેનેટ કમ્પ્યુટર માટે. જ્યારે મેં ઓન ધી વેરી ફર્સ્ટ ડે પ્લેનેટ કમ્પ્યુટરમાં આવી, હિતેશ સરને મળી, ઇટ વોઝ રિયલી અ વેરી અમેઝિંગ એક્સપિરિયન્સ બિકોઝ ધો બિંગ હેડ છે, સ્ટીલ હી ઇઝ એન ઇન્ક્રેડિબલ પર્સન જે બહુ જ ડાઉન ટુ અર્થ છે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે જ મને કોન્ફિડન્સ આવી ગયો હતો કે મેં જે ડિસિઝન લીધું છે એ એકદમ પ્રોપર ડિસિઝન છે એન્ડ મારું ફ્યુચર અહીં સિક્યોર જ રહેશે ફોર શ્યોર. રેધર દેન દેટ અહીંયાના ટીચર્સ, હેલ્પિંગ નેચર, ડાઉટ સોલ્વિંગ કેપેસિટી એન્ડ પેશન્સ લેવલ બધું જ છે. તમે કોઈ પણ ડાઉટ પૂછી લો, હી ઓર શી વિલ નેવર સ્કોલ્ડ યુ, દે વિલ એક્સપ્લેન યુ સો મેની ટાઈમ્સ. અને રેધર દેન દેટ અહીંના સેટરડે સેશન્સ જેમાં સેટરડે ટુ સેટરડે ટેસ્ટ થાય છે એનાથી આપણો પ્રોગ્રેસ ચેક થાય છે કે ભાઈ કેટલું શીખ્યા અને હજુ આગળ કેટલું શીખવાનું બાકી છે અને એક પ્રોગ્રેસ ચેક રહે છે. ઓવરઓલ ઇન્ટ્રોવર્ટ પર્સન્સ મારા જેવા જેને બહુ બધાની સામે બોલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, લોકો સાથે ઇન્ટરેક્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે, અહીંયા આવી તો મને એકદમ પોઝિટિવ એટીટ્યૂડ ફીલ કરવામાં મળ્યું. બધાના નેચર બહુ જ પોઝિટિવ છે, કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હતું. તો ઓવરઓલ મેં અગર કહેવા જાઉં તો મારો અહીંનો એક્સપિરિયન્સ એકદમ સેટિસ્ફાઈડ હતો. આઈ એમ સો હેપી અને મેં મારા ડિસિઝન પર બહુ જ ખુશ છું કે મેં પ્લેનેટ એકેડમીમાં એડમિશન લેવાનું વિચાર્યું અને નવા સ્કિલ શીખવા માટે વિચાર્યું. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.